નમસ્તે। આજે આપણે વિષય ગુજરાતીમાં ધોરણ 9ના એક ગ્રામરનો ટોપિક ભણીશું, વ્યાકરણનો ટોપિક, જેનું નામ વાક્ય પ્રકાર। જો મિત્રો, આપણા ગુજરાતી ભાષામાં પરિસ્થિતિને અનુસંધાને આપણે ગ્રામરના ટોપિકોમાં છે ને તમારે આવા વાક્ય આવા 2-3 એવા ટોપિકના નામ આવશે, જેથી કરી અને તમને એવું થાય કે આ તો એકને એક ભણવાનું આવે છે, પણ હકીકતે એવું હોતું નથી। ભાષામાં આપણે પરિસ્થિતિને અનુસંધાને વાક્ય પ્રયોગો, જો તમે આગળ ભણી ગયા છો, વાક્યનો પ્રયોગ કરો, બરાબર? તો વાક્ય પ્રયોગમાં તમે કર્તરી, કર્મણી, ભાવે, પ્રેરક, આવું બધું 8મામાંથી જ તમે શીખી ગયા છો, બરાબર છે? તો એ વાક્ય પ્રયોગ કહેવાય। પછી છે પરિસ્થિતિને અનુસંધાને વાક્ય પ્રકાર। તો વાક્ય પ્રકારોમાં કેવું, જો આપણે ગુજરાતી ભાષામાં કઈ રીતે હોય, તો આપણે હરદમ છે ને આપણી બોલચાલની જે ભાષા છે ને એમાં આપણે દરેક ગ્રામરના દરેક ટોપિકનો ઉપયોગ કરીએ જ છીએ, પણ આ તો આપણે પોઈન્ટ પ્રમાણે ભણીએ ત્યારે આપણને ખબર પડે કે હા, આવું તો આપણે બોલીએ જ છીએ। તો આપણે ગુજરાતી ભાષામાં આપણા વ્યાકરણના બધા જ જે શબ્દ છે, જે ભાગ છે, એનું આપણે ઉલ્લેખ કરીએ છીએ આપણી બોલચાલની ભાષામાં, પણ આપણને ત્યારે ખબર હોતી નથી કે આપણે અહીંયા વાક્ય પ્રયોગ કર્યા, વાક્ય પ્રકારો બોલ્યા, કે વિરોધાભાસ શબ્દ બોલ્યા, રવાનુકારી શબ્દ બોલ્યા, કે દ્વિરૂક્ત શબ્દ બોલ્યા। જો દ્વિરૂક્ત, રવાનુકારી તમે 8મામાં શીખી ગયા છો, છતાં પણ તમારે 9મામાં રવાનુકારી શબ્દ આવશે, બરાબર છે? તો એ તમને અજાણ્યો લાગે નહીં। મેં 8મામાં તમે મારી પાસે હતા ત્યારે મેં તમને કીધું હતું કે આપણે બોલચાલની ભાષામાં, આપણે ગુજરાતી ભાષામાં આપણે ગ્રામરના એક ટોપિકનો ભૂત, ભવિષ્ય, વર્તમાન, બરાબર ને, લિંગ, સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુંસકલિંગ, આ બધા જ એકવચન, બહુવચન, ક્રિયાપદો, સકર્મક, અકર્મક, આ બધું જ આપણે છે ને બોલચાલની ભાષામાં આપણે બોલીએ છીએ। આપણી જે બોલી છે એમાં આપણે આ બધા પોઈન્ટનો ઉપયોગ કરીએ છીએ, પણ ત્યારે આપણને ખબર હોતી નથી કે અત્યારે આપણે રવાનુકારી શબ્દ બોલ્યા, દ્વિરૂપ શબ્દ બોલ્યા, વાક્ય પ્રયોગ બોલ્યા, કે પછી વાક્યનો પ્રકાર બોલ્યા, બરાબર છે? આપણને ત્યારે ખબર હોતી નથી। પણ વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે આ વ્યાકરણના ટોપિકને આપણે ક્રમશઃ ભણીએ છીએ અભ્યાસક્રમમાં, ત્યારે આપણને ખ્યાલ આવે છે કે તમે જો મિત્રો આગળ અલંકાર ભણી ગયા, સમાસ ભણી ગયા, સોરી, તો સામાસિક શબ્દનો આપણે હરદમ ઉપયોગ કરીએ જ છીએ, પણ આપણને ખબર હોતી નથી કે અત્યારે આપણે ઉપપદ સમાસ બોલ્યા, તત્પુરુષ સમાસ બોલ્યા, કે પછી કર્મધારય બોલ્યા, બરાબર છે? આપણે એમ કહી કે આ તો વાકુ બોલનારી છે, કે આ તો વાકુ બોલનારો છે, તો નાર કે નારી પ્રતિ લાગે તો ઉપપદ સમાસ લાગે। પછી આ તો લોહીથી તરબોળ થઈ ગયો છે, આ તો રાષ્ટ્રની ભાષા છે, આ તો રાષ્ટ્રનો ધ્વજ છે, તો આપણે બોલી છીએ, પણ ત્યારે આપણને ખબર હોતી નથી કે આપણે અત્યારે આ ગુજરાતી ભાષાના વ્યાકરણનો ઉપયોગ કરીએ છીએ। પણ જ્યારે તમારે ભણવામાં આવે છે, અભ્યાસક્રમમાં આવે છે, ત્યારે મિત્રો આપણને સમજ પડે છે કે આ તો આપણે આ ભાષામાં આપણા વ્યાકરણનો ઉપયોગ આપણે કરીએ છીએ। તો એવી જ રીતે મિત્રો, આજે આપણે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને વાક્યના પ્રકારો વિશેની માહિતી મેળવવાની છે। આ વાક્યના પ્રકારો તમારે 8મામાં આવી ગયા છે, સમજાઈ ગયું? સાદું વાક્ય, સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્ય। આપણે ગુજરાતી ભાષામાં, ગુજરાતી સાહિત્યમાં, વ્યાકરણમાં આપણે વાક્યના પ્રકારોમાં આ 3 પ્રકારો પડતા હોય છે: સાદું વાક્ય, સંયુક્ત વાક્ય અને મિશ્ર, કે જેને સંકુલ વાક્ય પણ કહેવામાં આવે છે। તો આપણે આ 3 વાક્યનો પ્રકારો જે છે એ આપણે ભણવાના છે। હવે તમે જુઓ, જે વાક્યના મેઇન 3 પ્રકારો છે, પહેલો સાદું વાક્ય, બીજું સંયુક્ત વાક્ય, અને ત્રીજું
સંકુલ વાક્ય. સંકુલ વાક્યને આપણે મિશ્ર વાક્ય પણ કહીશું. મિશ્ર શું કામ? તો જ્યારે હું તમને વાક્ય પ્રમાણે સમજાવું ત્યારે કહીશ કે મિશ્ર વાક્ય શું કામ કહે છે. તો પહેલા આપણે યાદ રાખશું કે વાક્યના પ્રકારોમાં આપણે ત્રણ મેઇન પ્રકારો છે: સાદું વાક્ય, સંયુક્ત વાક્ય અને સંકુલ કે મિશ્ર વાક્ય. તો સાદું વાક્ય હોય કે સંયુક્ત વાક્ય હોય કે પછી સંકુલ વાક્ય, આ ત્રણેય વાક્યનો આપણે બોલચાલની ભાષામાં પ્રયોગ કરીએ છીએ, પણ ત્યારે આપણને ખબર નથી હોતી કે આપણે અત્યારે કયા વાક્ય પ્રયોગ કર્યો છે. બરાબર, વાક્યનો પ્રકાર કયા આપણે બોલ્યા છે. તો સાદું વાક્ય કેને કહેવાય? તો કે માત્ર જો મેં આગળ પરિસ્થિતિ શબ્દનો ઉપયોગ કર્યો હતો, બરાબર, પરિસ્થિતિ શબ્દનો ઉપયોગ કર્યો તો સાદું વાક્ય કેને કહેશું આપણે? તો કે માત્ર એક જ પરિસ્થિતિનું નિરૂપણ થયેલું હોય, માત્ર એક જ પરિસ્થિતિનું નિરૂપણ થયેલું હોય તેવી વાક્ય રચનાને સાદી વાક્ય રચના કહે છે. સાદા વાક્ય રચનામાં શું? તો માત્ર એક જ પરિસ્થિતિનું નિરૂપણ થયેલું હોય. કેટલી પરિસ્થિતિનું મિત્રો? તો કે એક જ પરિસ્થિતિ. બરાબર છે? માત્ર ને માત્ર એક જ પરિસ્થિતિનું નિરૂપણ થયેલું હોય, કોઈ પણ એક જ કાર્ય થયેલું હોય, કોઈ પણ એક જ ક્રિયા થયેલી હોય, એક જ પરિસ્થિતિનું વાત કરેલી હોય, તો તેવી રચનાને આપણે સાદી વાક્ય રચના કહીશું. એટલે કે સાદું વાક્ય કહીશું. એક જ પરિસ્થિતિનું નિરૂપણ થયેલું હોય. એમાં તમને એક બે ઉદાહરણ આપું મિત્રો, તો તમને ખ્યાલ આવી જશે કે હું એમ કહું કે ગીતા રમે છે. કેટલી પરિસ્થિતિ થઈ? એક જ. કઈ? તો કે રમવાની. બરાબર, ગીતા રમે છે. આપણે એમ કહી કે ઈરાન પુસ્તક વાંચે છે, તો એક જ પરિસ્થિતિનું નિરૂપણ થયું છે. શું? તો કે પુસ્તક વાંચવાનું, એક જ ક્રિયા કરશે. એવી રીતે કોઈ પણ એક જ વાત, સાદી વાત, સરળ, બરાબર, કોઈ આડાઅવળું કાંઈ પણ નહીં, સાદી ને સરળ વાક્ય રચના અને એક જ પરિસ્થિતિનું નિરૂપણ થયેલું હોય તો એને સાદું વાક્ય કહે છે. હું તમને એના એક બે ઉદાહરણ દઉં. તો એમાં પહેલું ઉદાહરણ છે લોકોને એનું અપંગ શરીર દેખાતું હતું. બીજું ઉદાહરણ લઈ લ્યો. સિંહાસન પર ઇન્દ્ર રાજા બિરાજેલા. ત્રીજું વાક્ય લઈ લઈએ. હવે હું તમને બધું આપીશ.
અપંગ શરીર છે ને એ દેખાતું હતું, જોવાની ક્રિયા છે, બરાબર, એક જ ક્રિયા. કેવું શરીર? તો કે અપંગ શરીર દેખાતું હતું. એટલે એક જ વાતને નિરૂપણ કરેલું છે, એક જ પરિસ્થિતિનું નિરૂપણ કરેલું છે, એટલે એને સાદી વાક્ય રચના આપણે કહી શકાય. ત્યાર પછી બીજા વાક્ય જો, સિંહાસન પર ઇન્દ્ર રાજા બિરાજેલા, બેસવું, બેસવાની એક જ ક્રિયા, એક જ વાત, એક જ પરિસ્થિતિ, બરાબર છે, એ સાદી વાક્ય. પછી હું એમ કહું કે હવે હું તમને બધું આપીશ, તો આપવાની વાત છે, એક જ પરિસ્થિતિનું નિરૂપણ થયેલું છે. કઈ? તો કે આપવાની. એટલે મિત્રો, જે વાક્યમાં એક જ ક્રિયા, એક જ વાત, એક જ પરિસ્થિતિનું નિરૂપણ થયેલું હોય ત્યારે આપણે એને સાદી વાક્ય રચના કહી શકશું, બરાબર છે. ત્યાર પછી બીજું છે સંયુક્ત વાક્ય. તો સંયુક્ત વાક્ય એટલે મિત્રો, સંયુક્ત વાક્યમાં એક સંયોજક જોડાયેલો હોય, એક સંયોજક હોય. હવે કોઈ પણ વસ્તુને જોડવા માટે જ્યારે એક શબ્દનો પ્રયોગ આપણે વચ્ચે કરીએ તો તેને સંયોજક કહે છે. ઇંગ્લિશમાં તમે કહો તો એન્ડથી વાક્ય બનાવો, તમારે ત્રીજા ચોપામાં આવતું એન્ડ વડે વાક્ય બનાવો, બરાબર ને? તો એવી રીતે આપણે ગુજરાતીમાં વચ્ચે એક સંયોજક મૂકી અને વાક્ય રચના જોડાતી હોય છે. એટલે બે વાક્ય જોડાય. હવે કોઈ પણ બે વસ્તુને જોડે, એક દોરો તમે લઈ લો, બરાબર છે, બે નાના નાના દોરા હોય તો એને તમારે એક મોટો કરવો છે, તો એ નાના નાના દોરાની વચ્ચે તમે ગાંઠ મારો, ગાંઠ વાળી દો ત્યારે એ મોટો બને છે ને. તો કોઈ પણ બે વસ્તુને જોડવા માટે વચ્ચે એક સંયોજકનો ઉપયોગ થાય છે. આપણે એમ કહી કે કોઈ બે નાની બાળકી રમતી હોય તો આપણે એમ બોલી ગીતા સીતા રમે છે. કેવું વાક્ય બોલી? ગીતા સીતા રમે છે નહીં. તો એની બદલે આપણે એમ કહી ગીતા અને સીતા રમે છે, એટલે એને અનેથી વાક્ય જોડ્યું છે, બરાબર. તો જે વાક્ય રચનામાં એક સંયોજકનો ઉપયોગ થતો હોય, બરાબર છે, એક સંયોજકનો ઉપયોગ થતો હોય તો એને આપણે સંયુક્ત વાક્ય રચના કહીએ છીએ. એમાં એની વ્યાખ્યા આપણે જોઈએ તો જ્યારે વાક્યમાં નિરૂપાયેલી પરિસ્થિતિ, શબ્દ પ્રમાણે આપણે જોઈએ જ્યારે વાક્યમાં નિરૂપાયેલી પરિસ્થિતિ એકથી વધુ જ્યારે વાક્યમાં નિરૂપાયેલી પરિસ્થિતિ એકથી વધુ હોય પરંતુ બંને વાક્ય મુખ્ય હોય, સમાન મોભો હોય, તેમજ સંયોજકો દ્વારા જોડાયેલા હોય તેને સંયુક્ત વાક્ય રચના કહે છે. શું કીધું મિત્રો? જુઓ, જ્યારે વાક્યમાં નિરૂપાયેલી પરિસ્થિતિ એકથી વધુ હોય, આપણે સાદા વાક્યમાં શું કીધું હતું? એક જ વાત, એક જ વસ્તુ, એક જ પરિસ્થિતિ અને એક જ ક્રિયા થતી હોય, સમજાઈ ગયું? એટલે
એટલે એક જ ન હોય પણ એકથી વધુ હોય, પરંતુ બંને વાક્ય કેવા હોય છે આને ધ્યાનમાં રાખશું આપણે, મુખ્ય હોય. પરિસ્થિતિ એકથી વધુ હોય. આ સંયુક્ત વાક્યમાં આપણે બે ત્રણ વસ્તુ યાદ રાખશું કે પરિસ્થિતિ એકથી વધુ હોય, વાક્ય બંને વાક્ય હોય ને એ મુખ્ય જ હોય. બરાબર, એક મુખ્ય ને પૂર્ણ એવું ના હોય. બંને વાક્ય મુખ્ય હોય, બંને વાક્યને સમાન મોભો હોય. સમજાઈ ગયું? અને સંયોજકો દ્વારા જોડાયેલા હોય. એક સંયોજકનો ઉપયોગ થયો હોય ત્યારે બે વાક્ય બને ને, મેં આપણા ઉદાહરણ દ્વારા સમજાવ્યું એમ. તો જ્યારે વાક્યમાં નિરૂપાયેલી પરિસ્થિતિ એકથી વધુ હોય પણ વાક્ય બંને વાક્ય મુખ્ય જ હોય, બરાબર, બેયને સમાન મોભો હોય, સમાન દરજ્જો હોય, અને બંને વાક્ય વચ્ચે એક સંયોજકનો ઉપયોગ થયો હોય ત્યારે એવી વાક્ય રચનાને સંયુક્ત વાક્ય રચના કહે છે. તો આમાં આપણે કેટલી વસ્તુ યાદ રાખશું? તો 2 થી 3 વસ્તુને યાદ રાખશું કે પરિસ્થિતિ એકથી વધુ હોય, બંને વાક્ય મુખ્ય હોય, બંને વાક્યને સમાન દરજ્જો સમાન હક મળતો હોય, અને બંને વાક્ય વચ્ચે એક સંયોજકનો પ્રયોગ થયો હોય ત્યારે એવી વાક્ય રચનાને આપણે સંયુક્ત વાક્ય રચના કહી શકશું. બરાબર, એના ઉદાહરણો આપણે જોઈએ. સંયુક્ત વાક્ય રચનામાં કેવા કેવા સંયોજકો હોય? તો કે આપણે મેં ઇંગ્લિશમાં જેમ કીધું એન્ડ વડે આપણે વાક્ય વડે જોડીએ, એવી રીતે આપણે ગુજરાતી ભાષામાં તો કે અને વડે. બરાબર, અને, અથવા, કે, ને, બરાબર, આવા સંયોજકોનો ઉપયોગ થતો હોય છે. ને છે ને એ અનેના અર્થમાં જ હોય. બરાબર છે, એટલે અને કે ને અથવા આ 4 સંયોજકો દ્વારા સંયુક્ત વાક્ય રચના થતી હોય છે. તો કેવા કેવા સંયોજકો હોય? તો કે અને, ને, કે, અથવા. સમજાઈ ગયું? તો આવા સંયોજકોનો ઉપયોગ થતો હોય છે. હવે એના ઉદાહરણો જોઈ લઈએ 2-3, તો તમને ખબર પડી જાય કે પરિસ્થિતિ કેટલી છે અને કયા સંયોજકો દ્વારા વાક્યનો પ્રયોગ કરેલો છે. મોટા ભાઈ રોવાનું બંધ કરો અને ચંદુ જરા પંખો લાવ. બરાબર છે? જો અહીંયા એક જ કર્તા છે, કોક બોલે છે. બરાબર, ઉદ્દેશ્ય મોટા ભાઈ એમ કહે છે રોવાનું બંધ કરો અને ચંદુ જરા પંખો લાવતો. બરાબર છે, આ એક વાક્ય છે. બંને વાક્યને સમાન મોભો છે. અહીંયા એક કર્તા છે, બોલે છે, અને એ જ પાછી બીજા વ્યક્તિને કહે છે. એટલે વાક્ય ને બંને વાક્ય છે એને અન્યથી આ સંયોજક અને છે એનાથી જોડે. તો આ પેલું વાક્ય થાય. અહીંથી આ પેલું વાક્ય મોટા ભાઈ રોવાનું બંધ કરો. અન્યથી વાક્ય જોડ્યું છે, અને વળી બીજું વાક્ય બોલ્યું ચંદુ જરા પંખો લાવતો. બરાબર છે, તો આ એક વ્યક્તિ છે એ બોલે છે, એકને કહે છે કે હવે રોવાનું બંધ કરો, અને બીજાને કહે છે કે ચંદુ જરા પંખો લાવતો. એમ એટલે બે ક્રિયા થઈ. જો એક તો રોવાનું બંધ કરો, આ બંધ કરવાની એક ક્રિયા, અને એક પંખો લાવવાની ક્રિયા. તો આ પહેલી ક્રિયા થઈ અને આ બીજી ક્રિયા થઈ. તો અહીંયા મેં જે વ્યાખ્યા લખી એ પ્રમાણે થયું કે નિરૂપાયેલી પરિસ્થિતિ એકથી વધુ હોય. બે પરિસ્થિતિ થઈ ને, એક બંધ કરવાની રોવાનું અને બીજું પંખો લાવવાનું. તો આ એક વાક્ય. બરાબર, એકને આપણે એક પોઈન્ટને સિદ્ધ કર્યો. પછી શું કીધું કે બંને વાક્ય મુખ્ય હોય, સમાન મોટો હોય. તો બંને વાક્ય મુખ્ય છે. રોવાનું બંધ કરવાનું કીધું છે, પંખો લાવવાનું કીધું છે, જે કહે છે એ વ્યક્તિ. બરાબર, એટલે બંને ક્રિયાને સમાન મોભો આપ્યો છે. પછી શું કીધું? તો કે સંયોજક દ્વારા જોડાયેલું હોય તો અન્ય સંયોજક દ્વારા જોડાયેલું છે. સમજાઈ ગયું? એટલે બંને પરિસ્થિતિ એટલે એકથી વધુ પરિસ્થિતિ એટલે બે પરિસ્થિતિ.
તો કે બંને વાક્ય સમાન હોય, તો આ બંને સમાન છે. પછી તો કે સંયોજક દ્વારા જોડાયેલું, તો આ સંયોજક અને દ્વારા જોડાયેલું છે. તો કેવી વાક્ય રચના થઈ? તો કે સંયુક્ત વાક્ય રચના થઈ. બીજું ઉદાહરણ આપણે જોઈએ. હોસ્પિટલમાં ડોક્ટરો અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું. હવે જો આવું વાક્ય હોય ને ત્યારે મેં શરૂઆતમાં જે વાક્ય દીધું હતું, ગીતા અને સીતા રમે છે, તો એના જેવું આ વાક્ય છે કે હોસ્પિટલમાં ડોક્ટરો અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું. હવે તમને અહીંયા એમ થાય કે અહીંયા બે પરિસ્થિતિ કેવી રીતે? બે પરિસ્થિતિ તો નથી, બરાબર? જે આપણે પહેલું પોઈન્ટ લખ્યું પરિસ્થિતિ એકથી વધુ હોય, તો અહીંયા તો એક જ પરિસ્થિતિ દેખાય છે કેટલાયને, તો કે હોસ્પિટલમાં ડોક્ટરો અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું. આ રક્તદાન કર્યું એ એક જ પરિસ્થિતિ લાગે છે. એટલે તમે શું કરી નાખો? તો કે સાદી વાક્ય રચના કરી નાખો. કે આ વાક્ય પરીક્ષામાં પૂછ્યું હોય આવું, તો તમને એમ થાય કે આમાં તો એક જ ક્રિયા બતાવી, રક્તદાન કરવાની, એટલે કે લોહી આપવાની ક્રિયા, બરાબર છે? તો તમે સાદા વાક્યમાં લખી નાખો, પણ તો તમારું કેવું પડે? રોંગ, ખોટું પડે છે. શું કામે? તો કે અહીંયા બે ક્રિયા છે, કારણ કે આ બંને નામ છે, બરાબર? ડોક્ટરો અને ફાર્માસિસ્ટ, જો અને વચ્ચે પ્રયોગ થયો. તો આ વાક્યને છૂટું કરીએ તો કઈ રીતે પડે? તો કે હોસ્પિટલમાં ડોક્ટરોએ રક્તદાન કર્યું. બીજું વાક્ય તો કે હોસ્પિટલમાં ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું. બંને પરિસ્થિતિ છે, છૂટું પાડ્યું એટલે હોસ્પિટલમાં ડોક્ટરોએ રક્તદાન કર્યું અને હોસ્પિટલમાં ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું. તો ક્યારેક આવું પણ થઈ શકે, બરાબર? એટલે સમાન દરજ્જો મળી ગયો છે બે વાક્યને, કે ડોક્ટરોએ રક્તદાન કર્યું અને ફાર્માસિસ્ટે પણ રક્તદાન કર્યું, અને સંયોજક બંને વાક્ય સમાન, ક્રિયા પણ બે. ડોક્ટરોએ રક્તદાન કર્યું અને ફાર્માસિસ્ટે પણ રક્તદાન કર્યું. તો ક્યારેક સંયુક્ત વાક્યમાં આવું પણ તમને થઈ શકે, બરાબર છે? ત્યાર પછી મિત્રો ત્રીજી જે વાક્ય રચના છે આપણી સંયુક્ત વાક્ય રચના. તો પહેલામાં તમને સમજ પડી ગઈ કે સાદી વાક્ય રચના હોય તો માત્ર ને માત્ર એક જ પરિસ્થિતિનું નિરૂપણ થયેલું હોય, એમાં એક પણ સંયોજકનો ઉપયોગ થયેલો હોય નહીં, તો એને આપણે સાદી વાક્ય રચના કહીશું. ત્યાર પછીથી સંયુક્ત વાક્ય રચના ભણ્યા. તો સંયુક્ત વાક્ય રચનામાં શું યાદ રાખશું? તો કે એકથી વધુ પરિસ્થિતિનું નિરૂપણ થયેલું હોય, એટલે કે બે પરિસ્થિતિ દર્શાવેલી હોય, અને બંને જે વાક્ય છે પહેલું ને બીજું બંનેને સમાન મૂકો હોય. અને ત્રીજી વાત શું યાદ રાખશું? કે બે વાક્યને જોડવા માટે, બે પરિસ્થિતિને જોડવા માટે એક સંયોજકનો પ્રયોગ થયેલો હોય છે. એટલે કે એક સંયોજક અને, અથવા, કે, ને આવા સંયોજકોનો ઉપયોગ થયેલો હોય છે. પછી મિત્રો આપણે જે ત્રીજું છે સંકુલ વાક્ય કે મિશ્ર જેને આપણે કહીશું તે. તો એ સંકુલ વાક્યનું આપણે વ્યાખ્યા પહેલા જોઈ લઈએ. આ વાક્યમાં નિરૂપાયેલી પરિસ્થિતિ બે કે તેથી વધુ
બે કે તેથી વધુ સંયોજકથી જોડાય છે. અને તેમાં એક વાક્ય મુખ્ય હોય. એક વાક્ય મુખ્ય હોય તેમજ અન્ય પરિસ્થિતિ ગૌણ હોય. ગૌણ એટલે મુખ્ય ન હોય તેવી એને ગૌણ કહેવાય. ગૌણ હોય તેને સંકુલ વાક્ય રચના કહે છે. શું કીધું છે? સંકુલ વાક્ય કે મિશ્ર વાક્ય હોય, બરાબર? મિશ્ર એટલે મિક્સ, આપણે કહીએ તે ભેગું. તો આ વાક્યમાં નિરૂપાયેલી પરિસ્થિતિ બે કે તેથી વધુ હોય. સંયુક્તમાં બે જ હોય, બરાબર? અને સંકુલમાં બે કે તેથી વધારે હોય. તો બે કે તેથી વધુ હોય એટલે કે બે કે તેથી વધુ પરિસ્થિતિ હોય તો સંયોજકો બે કે તેથી વધારે જ હોય. સમજાઈ ગયું? તો વધુ સંયોજકથી જોડાયેલ છે. અને તેમાં સંયુક્ત વાક્યમાં કેવું હતું કે બંને વાક્ય મુખ્ય હોય, પણ સંકુલ વાક્યમાં કેવું હોય તો કે તેમાં પહેલું વાક્ય એટલે એક વાક્ય હોય ને એ મુખ્ય હોય, બાકીના જે વાક્ય હોય ને એટલે કે બે બાકીની જે પરિસ્થિતિ હોય ને એ ગૌણ હોય, એટલે એનાથી નીચલી હોય, સમાન મોભો હોય નહીં. સંયુક્તમાં જો બંને વાક્યને સમાન મોભો હોય છે, પણ અહીંયા સંકુલ વાક્યમાં તો કે એક વાક્ય મુખ્ય હોય, બાકી બધી પરિસ્થિતિ ગૌણ દર્શાવેલી હોય. તો તેવા વાક્યને સંકુલ વાક્ય કહે છે. સંકુલ વાક્યમાં આપણે શું યાદ રાખશું? તો પરિસ્થિતિ બે કે તેથી વધારે હોય. તો પરિસ્થિતિ બે કે તેથી વધારે હોય એટલે સ્વાભાવિક છે કે સંયોજક હોય બે કે તેથી વધારે હોય, બરાબર છે? અને ત્રીજી વસ્તુ એ યાદ રાખશું કે એક વાક્ય મુખ્ય હોય, બાકીના બધા ગૌણ વાક્ય હોય છે, બરાબર? તો એવા વાક્યને આપણે સંકુલ વાક્ય કહીશું. ક્રિયા પરિસ્થિતિ એટલે આપણે કહીશું ક્રિયા. તો ક્રિયા બે કે તેથી વધારે હોય. પરિસ્થિતિ એટલે ક્રિયા તો બે કે તેથી વધારે હોય અને સંયોજકો પણ વધારે હોય અને તેમાં એક વાક્ય મુખ્ય હોય, બાકીના બધા ગૌણ હોય, બીજી પરિસ્થિતિ ગૌણ હોય. તો એવી વાક્ય રચનાને આપણે સંકુલ વાક્ય રચના કહીશું. એમાં એક ઉદાહરણ તમને દઈને સમજાવીએ, આપણે સમજીએ. તો પહેલું ઉદાહરણ છે અરુણિમાના થીજેલા હાથમાંથી લોહી નીકળતું. લોહી નીકળવું શરૂ થયું. છતાં તે પડતી ઉઠતી ઝઝુમતી નીચે આવી. બીજું ઉદાહરણ
મોકલવી એટલે જાણે મૂંગા મોરને પાંજરાપોળ મોકલવું. હવે જો વિદ્યાર્થી મિત્રો, આ ઉદાહરણ તો હું તમને સમજાવું છું, પણ આ મેં આપણે આ પહેલા કીધું ને કે નિરૂપાયેલી પરિસ્થિતિ બે કે તેથી વધુ હોય, પણ ક્યારેક એવું પણ બનશે કે પરિસ્થિતિ બે કે તેથી વધુ હોય પણ સંયોજકો વધારે હોય નહીં. સંયોજક ક્યારેક એક જ હોય, કારણ કે વાક્ય રચના એ પ્રમાણે હોય. પરિસ્થિતિ બે કે તેથી વધુ હોય પણ સંયોજક કદાચ એક જ હોય, એવું પણ બને. તોય આપણે પરિસ્થિતિના અનુસંધાને એ સંકુલ વાક્ય રચના તો ગણીશું, કારણ કે સાદી આ નિયમ છે વાક્ય પ્રકારનો કે સાદી વાક્ય રચનામાં એક જ પરિસ્થિતિ હોય, સંયુક્ત વાક્ય રચનામાં બે પરિસ્થિતિ હોય અને સંકુલ વાક્ય રચનામાં બે કે તેથી વધારે પરિસ્થિતિ હોય. બરાબર છે? તો એવા વાક્ય રચનાને આપણે સંકુલ વાક્ય રચના કહીશું. હવે એ પહેલા આ બે ઉદાહરણ સમજાવતા પહેલા તમને એક એવું ઉદાહરણ આપું કે જેમાં સંયોજકો વધારે હોય, એટલે તમને ઝડપથી સમજ પડી જાય. તો એવું એક ઉદાહરણ લઈ લઈએ. એક સામાન્ય માણસ પણ જો દ્રઢ સંકલ્પ કરે તો દુનિયા પલટાવી શકે છે, જેમ કે ગાંધીજી. બરાબર? એક વ્યક્તિને ધ્યાનમાં લઈ, જેમ કે, જેવા કે, જ્યાં ત્યાં, જેથી તેથી, જ્યાં સુધી ત્યાં સુધી, આમ તેમ, જો તો. બરાબર? અને તમે જો તોની રમત રમો છો તો આવા જ્યારે વાક્ય જો તો, જેથી તેથી, જ્યાં સુધી ત્યાં સુધી, જ્યાં ત્યાં, બરાબર, આવું જ્યારે જોડકું આવે ને વાક્યમાં સંયોજકોનું, તો એ સંકુલ વાક્ય રચના જ હોય. આ એક ગાંઠ છે એ મગજમાં આપણે વાળી લેવાની છે કે જ્યારે સંયોજકનું જોડકું આવે, કેવું કેવું જોડકું હોય, તો જ્યાં ત્યાં, જ્યારે ત્યારે, જ્યાં સુધી ત્યાં સુધી, જેથી તેથી. બરાબર? એટલે કે, ખાલી કે, વૈકલ્પિક સંકુલ વાક્ય કહેવાય. ખાલી કે જ આપેલો હોય વચ્ચે, તો એ પણ એ કે એક જ. જો અહીંયા આપણે હું સમજાવવાની છું ઉદાહરણ, એ કહેવાનું એનું જ ઉદાહરણ છે. બરાબર? કે એક જ સંયોજક હોય પણ પરિસ્થિતિ વધુ હોય, એટલે એ સંકુલ વાક્ય રચનામાં હોય. તો વધુ પરિસ્થિતિ વાળું આપણે એક વાક્ય સમજી લઈએ કે પરિસ્થિતિ વધારે પણ સંયોજક એક જ હોય, છતાં પણ એ સંકુલ વાક્ય રચના જ કહેવાય. સમજાય કે? જો હવે એ ઉદાહરણ આપણે જોઈએ તો કે અરુણિમાના ખીચેલા હાથમાંથી લોહી નીકળવું શરૂ થયું, છતાં તે પડતી, ઉઠતી, ઝઝુમતી નીચે આવી. હવે અહીંયા પહેલા તો તમને સંયોજક પહેલા ક્રિયા જોઈ લઈએ, પરિસ્થિતિ જોઈ લઈએ, કેટલી પરિસ્થિતિ છે. પરિસ્થિતિ જોઈ લઈએ ત્યાં તમને ખબર પડી જાય, પછી સંયોજક જડે તોય બને અને ન મળે તો પણ બને. સમજાય કે? પરિસ્થિતિ વધારે હોય બે કે તેથી વધુ, એટલે તમારે એને આપણે સંકુલ કે મિશ્ર વાક્ય રચના ગણી શકીએ. શું કીધું? અરુણિમાના થીજેલા હાથમાંથી લોહી નીકળવું. તો લોહી નીકળવું એક વાત થઈ, લોહી નીકળવાનું શરૂ થયું. આ છતાં તે, આ શું છે? છતાં તે, છતાં આ સંયોજક છે. બરાબર? તે એટલે તરુણીમાં થાય, છતાં એ સંયોજક થયું. શું થયું? સંયોજક. અહીંયાથી વાક્યનું જોડાણ થયું, સંયોજક થયું. અરુણિમાના થીજેલા હાથમાંથી લોહી નીકળવું. લોહી નીકળવાની એક પરિસ્થિતિ, છતાં તે પડતી, આ પડવાની સ્થિતિ થઈ, ક્રિયા થઈ. બીજી પરિસ્થિતિ ઉઠવાની ક્રિયા થઈ. ત્રીજી પરિસ્થિતિ ઝઝુમવાની ક્રિયા થઈ. ચોથી પરિસ્થિતિ અને નીચે આવવાની ક્રિયા થઈ. પાંચમી પરિસ્થિતિ. સમજાણું મિત્રો તમને? હવે અહીંયા તમને આ સંયોજક ગોતતા ન આવડે પરીક્ષામાં, સંયોજક
નીકળવાની ક્રિયા થઈ, પડવાની ક્રિયા થઈ, ઉઠવાની ક્રિયા થઈ, એની સામે ઝઝુમવાની ક્રિયા થઈ અને છેલ્લે નીચે પડવાની 5 ક્રિયાઓ થઈ છે. એટલે તો આમે ખબર પડી જાય સંકુલ વાક્ય રચના. પછીથી જો બીજા ઉદાહરણમાં જુઓ, મંગુને દવાખાને મોકલવી એટલે જાણે મૂંગા ઢોરને પાંજરાપોળ મોકલવી. સમજાઈ ગયું? અહીંયા મંગુને દવાખાને મોકલવી, આ મોકલવાની એક ક્રિયા થઈ. પછી મૂંગા ઢોરને પાંજરાપોળ મોકલવું, આ બીજી ક્રિયા થઈ. હવે એવું થયું કે ક્રિયા 2 થઈ. હવે મંગુને દવાખાને મોકલવી એટલે જાણે સંયોજકો. સમજાઈ ગયું? વાક્ય એક જ છે. જો આ મુખ્ય વાક્ય મંગુને દવાખાને મોકલવાની વાત છે, તો એના માટે બીજું તમને શબ્દ પ્રયોગ કર્યો કે મંગુને દવાખાને મોકલવી એટલે જાણે શું, તો કે મૂંગા ઢોરને પાંજરાપોળ મોકલવું, એના જેવી પરિસ્થિતિ થઈ એમ. તો આ વાક્યમાં એટલે કે અર્થાત એમ. સમજાઈ ગયું? એટલે પર્યાયવાચક શબ્દ મૂકવા મૂંગા ઢોરને. મંગુને દવાખાને મોકલવી એના માટે એક પર્યાય એટલે સમાનાર્થી શબ્દ મૂકો. કેના જેવું લાગે? તો કે મૂંગા ઢોરને પાંજરાપોળે મોકલવું, 2 ક્રિયા અને એક સંયોજક. તમને એમ થાય કે આ ક્રિયા 2 જ છે, સંયોજક એક જ છે, તો આ તો સંયુક્ત વાક્ય રચના થઈ. પણ નહીં, સંયુક્ત વાક્ય રચના થાય નહીં, કારણ કે મંગુને દવાખાને મોકલવી એટલે કેના જેવું થયું? તો કે મૂંગા ઢોરને પાંજરાપોળે મોકલવા જેવું થયું. બરાબર? એટલે આ 2 મુખ્ય વાક્ય છે નહીં, આ મુખ્ય વાક્ય છે અને આ એનું ગૌણ વાક્ય છે. બરાબર? મૂંગા ઢોરને પાંજરાપોળ મોકલવું એટલે ગૌણ વાક્ય છે અને આ મંગુવાળું મુખ્ય વાક્ય છે. એટલે મુખ્ય અને ગૌણ વાક્ય આવે અને 2 જ પરિસ્થિતિ હોય તો પણ એ સંકુલ વાક્ય રચનામાં ગણી શકાય. પછી એક વાક્ય આપણે કહીએ કે વાળું તમને સમજાવું. એમ કીધું હોય કે શેરપાએ અરુણિમાને કહી દીધું કે એ તેને નહીં લઈ જઈ શકે. બરાબર? પરિસ્થિતિ 2 જ થઈ અને કેથી જોડાયું કે શેરપાએ અરુણિમાને કહી દીધું. કહી દેવાની એક ક્રિયા, તને નહીં લઈ જઈ શકાય બીજી પરિસ્થિતિ, અને વચ્ચે સંયોજક કયો આવ્યો? કે આવ્યો. હવે તમને એમ થાય કે એક જ સંયોજક છે તો એ તો સંયુક્ત વાક્ય રચના હોઈ શકે, પણ નહીં. કે ભલે એક જ હોય, પરિસ્થિતિ ભલે 2 જ હોય કે શેરપાએ ના કહી દીધી અને એને નહીં લઈ જઈ શકાય એમ પરિસ્થિતિ 2 જ થઈ અને વાક્ય સંયોજક એક કેથી જ જોડાય, પણ છતાંય સંકુલ વાક્ય. શું કામ? તો કે મુખ્ય એક જ વાક્ય છે, શેરપાએ અરુણિમાને કહી દીધું એમ. બરાબર? પછી એની સામે બીજું મુખ્ય વાક્ય છે નહીં, એના પછીનું ગૌણ વાક્ય છે કે તે નહીં લઈ જઈ શકે. સમજાઈ ગયું? એટલે એક જ વાક્ય મુખ્ય હોય ત્યારે આપણે એને સંકુલ વાક્ય રચના તરીકે ઓળખશું. હવે વિદ્યાર્થી મિત્રો, સાદી વાક્ય રચના, સંયુક્ત વાક્ય રચના અને છેલ્લે સંકુલ વાક્ય રચના, આ ત્રણેય વાક્યના પ્રકારો છે એ મેં તમને ઉદાહરણ સહિત સમજાવ્યા છે. સમજાયું કે સાદી વાક્ય રચના કેને કહેવાય, સંયુક્ત વાક્ય રચના કેને કહેવાય અને સંકુલ વાક્ય રચના કેને કહેવાય. હવે જ્યારે તમે આ વિડિયો જોશો ત્યાર પછીથી હું તમને વધારે ઉદાહરણોવાળી પીડીએફ મોકલીશ. એ તમારે આપણી જે ગ્રામરની તમે બુક બનાવી છે, બરાબર, એ ગ્રામરના બુકમાં તમારે આ વાક્યના પ્રકારનો આખો એક ટોપિક છે એ તમારે એમાં લખી નાખવાનો છે. અને જ્યારે આ વિડિયો જોવો છો ત્યારે તમે વ્યવસ્થિત રીતે જોજો કે મેં કેવી રીતે અલગ અલગ ભાગ પાડી અને તમને એ ત્રણેય વાક્યની રચના છે, જે વાક્યના પ્રકાર છે એ મેં તમને સમજાવેલા છે. અને પરિસ્થિતિને આપણે મેઇન ધ્યાનમાં રાખશું કે સાદી વાક્ય રચના હોય તો એક જ પરિસ્થિતિ હોય, સંયુક્ત વાક્ય રચના હોય તો 2 પરિસ્થિતિ હોય અને એક સંયોજક હોય, અને સંકુલ વાક્ય રચના હોય તો 2 કે તેથી વધુ પરિસ્થિતિ હોય. પણ સંકુલ વાક્ય રચનામાં આપણે એ પણ ધ્યાન રાખવું પડશે કે ક્યારેક એવું પણ હોય કે 2 જ પરિસ્થિતિ હોય અને સંયોજક પણ એક જ હોય, સંયુક્તની જેમ. પણ એવી પરિસ્થિતિ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે આપણે વાક્યને ધ્યાનમાં રાખવું પડે કે એમાં શું 2 વાક્ય મુખ્ય છે? ના, સંકુલમાં 2 વાક્ય મુખ્ય હોય નહીં. એમાં પહેલું વાક્ય મુખ્ય હોય અને બાકીના જે પરિસ્થિતિ હોય, બાકીની જે ક્રિયા બતાવી હોય એ ગૌણ
વાક્ય હોય, ગણ હોય, બરાબર, મુખ્ય હોય નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે આ ટોપિકને અહીં